આગળ વાત કરીએ અમદાવાદની જમાલપુર એપીએમસીમાં લીલા શાકભાજીના હોલસેલ ભાવ અત્યંત નીચા હોવા છતાં છૂટક બજારમાં ગ્રાહકોને વેચાણે ઊંચા ભાવમાં મળી રહ્યા છે। હોલસેલમાં 8 થી 55 રૂપિયા સુધી મળતા શાકભાજી છૂટક બજારમાં 30 થી 120 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે। કોબીજ હોલસેલ ભાવમાં માત્ર 8 રૂપિયા પ્રતિ કિલો મળે છે, ત્યારે છૂટકમાં 30 થી 40 રૂપિયા સુધી વેચાય છે। ટમેટા હોલસેલમાં 10 રૂપિયા હોવા છતાં ગ્રાહકોને 25 થી 35 રૂપિયામાં મળે છે, તો ગવાર, ભીંડા અને ફ્લાવર જેવા શાકમાં હોલસેલ અને છૂટક ભાવ વચ્ચે 20 થી 40 રૂપિયાનો તફાવત છે। જો કે વેપારીઓનું માનવું છે કે ટ્રાન્સપોર્ટેશન અને અન્ય ખર્ચના કારણે ભાવ વધી જતો હોય છે, જેથી ગ્રાહકોને રિટેલમાં બમણો ભાવ ચૂકવવો પડતો હોય છે। અહીંયા આગળ 70 રૂપિયા ગવાર હારો વેચાય છે, એમાં પછી કમિશન લાગે, ભાડું લાગે, ઘટ પડે, એટલે બધું થઈને એની પડતર ઉપર 80-90 રૂપિયા ઉપર પડી જાય છે। એટલે પોતે રિટેલમાં ભાવ લેવાના ને, માલની આવક ઘટી જાય તો એનો ભાવ ડબલ થઈ જાય, માલ વધારે આવે તો એનો ભાવ ઓછો થઈ જાય। 10,000નો માલ લે તો 1,000 રૂપિયા તો વેપારીને ચૂકવવું પડે છે। હવે એ 1,000 રૂપિયા વધારાના પછી અહીંયા કામ કરવાવાળા બહેનો હોય કે ભાઈઓ મજૂર હોય, એ દાગીના 20 રૂપિયા 10 કિલોનો હોય કે 15 કિલો કે 50 કિલોનો 20 રૂપિયા અહીંથી બહાર લઈ જવાના થાય। ત્યાંથી પછી લોકો ત્યાં ટેમ્પો બહારગામવાળા લઈ જતા હોય તો બહારગામવાળા લઈ જાય તો એમને ભાડું મોંઘું પડે, ટ્રાન્સપોર્ટ મોંઘું પડે। ઘર માટે તો દેશી કોબીજ આજની તારીખમાં હોલસેલ ભાવમાં 40 રૂપિયા કિલો તો હોલસેલ બજારમાં છે કોબીજ, એ અમે અહીંયા 60 રૂપિયામાં વેચીએ છીએ। જો ક્વોલિટી ઉપર ચાલે, ગવાર પણ ચાલે છે એમ તો 60-70 રૂપિયા બજારમાં આવે, એવો ગવાર લાવીને કરવાનો શું? ચોળી ચાલે છે 100 રૂપિયા કિલો, એ દાણાવાળી આવે, બિયાવાળી આવે, અહીંયા ગ્રાહક લે નહીં। એકદમ અહીંયા ખૂણી ચોળી સારી ચોળીના 160 રૂપિયાનો હોલસેલ ભાવ ચાલે છે અત્યારે। એટલે શાકભાજીમાં શું ક્વોલિટી ઉપર જાય છે। ટામેટા 10 રૂપિયા કિલોવાળા આવે અને 25 કિલોવાળા 25 રૂપિયા કિલોવાળા આવે છે।